રાજ્ય સરકાર દ્વારા રાજપીપળામાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં 50 જેટલા સખી મંડળો દ્વારા વિવિધ સ્ટોલ લગાડવામાં આવ્યા છે, જેમાં સાગબારાના સખી મંડળ દ્વારા મિલેટ્સની વાનગીના સ્ટોલ લગાડાયા છે। સાથે વાંસની બનાવટની ટોપલીઓ અને છાબડીઓનું પણ સારું વેચાણ થઈ રહ્યું છે। આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી આવી રહી છે, ત્યારે મંદિરમાં લગાડવા માટે ઝુમ્મર અને ઘરના બારણે લગાડવાના તોરણ પણ વેચાણ માટે મહિલાઓને આર્થિક ફાયદો કરાવી રહ્યા છે। સ્વદેશી મેળા થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે। અમે આ સ્વદેશી મેળામાં અમારું એક સ્ટોલ લગાવ્યું છે। નિજામી સખી મંડળ છે અમારું। અમે અહીંયા પ્યોર જયપુરી કોટનની બેડશીટ છે, પછી ગાલીચા છે, એવું રાખીએ છીએ। સરકાર થકી નગરપાલિકા થકી જે આયોજન કરવામાં આવ્યું છે, એના લીધે અમને મહિલાઓને એક આત્મનિર્ભર થવાનો સારો મોકો મળ્યો છે। તો અમે એવું ઈચ્છીએ છીએ કે આગળ પણ એવા મેળા, સ્વદેશી મેળા એવા પ્રોગ્રામો થાય, જેથી અમે મહિલાઓ આગળ વધી શકીએ અને આત્મનિર્ભર થઈ શકીએ। હું માઇક્રમ દોરીના તોરણ, અડીસા, ઝુમ્મર વગેરે બનાવું છું અને અહીંયા અમને સ્વદેશી મેળામાં સ્ટોલ લાગ્યો છે અને આવા અવરજવર મેળા આવતા રહેશે અને અમને સારું વેચાણ થાય છે। સ્વદેશી મેળો ચાલુ થયો છે, એમાં અમે ભાગ લીધો છે અને અમે અલગ અલગ વેરાયટીના મિલેટ વસ્તુ લાવ્યા છે। અમને જો ઘરેથી અમારે ઓછું વેચાણ થતું હતું, પણ અહીંયા મેળામાં આવીને અમારે વેચાણ વધારે થયું છે અને અમારો સારો ધંધો થયો છે।